હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. વરસાદ પડે છે ધમધોકાર ને તમે જોવો દેખાય લાગે છે ને એકદમ ચકાચક. બાકી વરસાદ પડવો જ જોઈએ. બનાવે છે બેને આ બ્રેડ પકોડા ના ભોણિયો ખાવા ફરી વળે છે જો. આહા તો ગાઈઝ દૂધ લેવા નીકળી ગયો. સવાર પડી 7 વાગી ગયા અને એકદમ નજારો બેસ્ટ, સુપર ડુપર લીલું છમ. જો તમે ચમકા કોણ જો તો છત્રી લઈને વિડીયો નીચે રાખીને તો જ બોલે, નક નહીં બોલે. જો તમે આ સીન જોવાનું મજા આવી જાય છે. એકદમ લીલું છમ ને રોડ એટલો ક્લીન દેખાય ને. જોવા વાદળ વાદળ થઈ ગયું છે. આ મજા આવે. વર્તા થઈ ગયા છે દૂધ લઈને ઘર બાજુ. ઘેર જઈને ચા બા પી લઈએ. ચા પીને પછી થોડું કામકાજ કરીએ. બીજું તો શું ત્યાં વાતાવરણ મસ્ત છે ને. શું કેવું તમારું? કઈ સવાર પડી ગઈ છે ને વરસાદ ચાલુ છે થોડો થોડો. જોવો તમે તો જઈએ નેચે. જોઈએ નેચે જઈને ચા થઈ ગઈ છે રેડી ને પી લઈએ. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? સવાર પડી ને આપણે દેખો ભાઈ કેટલા વાગે છે સવારના 9:30 થયા છે. જઈએ એમાં આપણા ખેતરમાં ઓટો મારવા. તો ગાઈઝ આવી ગયો તો મારા ખેતરમાં આજ રવિવાર હતો એટલે મેં કીધું સાફ સફાઈ બધું વાવી તો છે. પણ કપાસ જો તમે આ રીંગણ ટોમેટા ઉગાવ્યું હતું ને, મરચી હોય આવી ગઈ જો. એટલે આ બધું સાફ કરવા આવ્યો હતો હું. હોય તો બધું કરી દીધું ટોમેટાનું. થોડું આ બાકી છે એટલે સાફ સફાઈ કરી દઈએ ફટાફટ. વરસાદ આવી જાય ને પહેલાં. ગાઈઝ કોમ બોમ પતી ગયું, બધું નેદાઈ ગયું. કપાસ જો મારા તો ગાઈઝ જો તો કપાસ મોટા થઈ ગયા છે ને. અને વાદળ છાયું વાતાવરણ. વરસાદ આવશે એમ આજકાલમાં પાછો તૈયારી છે. છોટા પડતા હતા હમણાં. અને આ કરી છે સોમકાકાએ વરિયાળીનો ધરું. જુઓ કોઈને જોઈતો હોય તો હાલવાનું નહીં, પણ જો વરિયાળીનો ધરું નાખે છે. કપાસની અંદર વાવવાની છે વરિયાળી, વચ્ચે વાવી દેવાની જગ્યા છે. આ છે સોયાબીન. જુઓ દવા છોટી હતી એટલે ચકાચક થઈ ગયું છે. જઈએ આમાં ઘેર કોદારી લઈ લીધી છે. ઘેર જઈને ખાઈ બહીને ફરી પાછા આવીશું મોડા. જો પેલો બહુ તો કેરીઓ લાગતી હતી અને અહીં બેસીને અમે બનાવી હતી મેગી. વિડીયો ના જોયો તો આગલા વિડીયોમાં જોઈ લેજો. આ જગ્યા પર મેગી બનાવી હતી અમે શિયાળાની અંદર, ખબર હોય તો તમને. અત્યારે તો બધું જંગલ વાતાવરણ થઈ ગયું. હું કંકોડો લાગે છે ખાશે, પણ કોણ તોડે જંગલમાં? કોઈ ખાતું નહીં અમારે તો. આ જોવા ઘણો કંકોડો છે. એમને એમ કૂટોય છે હોય તો ગાઈઝ વાડીમાં લાગી છે. દેખો આ શું કહેવાય, દાડામાં લાગી. જો આટલી બધી એ પાક દાણ ખરી કોક તોડી જાય પણ એવું લાગે છે. ગાઈઝ દેખો આ રતિલાલ જાતે આત્મનિર્ભર વાહણો તો જો બૈરું લાવવાનો રતલાલ ના મારું નીનોનજી આવી ગયો. મારો માણસનો તાવ આવી ગયો ભાઈ. આ દેખો કલાકારના શું કેવું? તાવ ના થાય આ તો જતો રહ્યો. ગાઈઝ આવી ગયા છે વિડીયો બનાવવા માટે. નોનજીભાઈ ને ટકોભાઈ ને બધા જો. નોનજી શું કેવું તારું? વિડીયો બને કે નહીં બનાવે? બનશે કે બને? બને કેવું બને એમ કે કોમેડી કરજે યાર તું પાછું. સારું છત્રી ના લાવે ને તમે પાછા. વરસાદ ચાલુ થઈ ગયો. જો ગાઈઝ એક માણસને મોકલ્યો છત્રી લે, પણ હજુ આવ્યો નહીં. કે બસ જઈએ આપણા લોકેશન પર.
આપણું લોકેશન તો વલ્લભ આસુ નહીં મેરા ચો વલ્લભ અને આ તું શું ખવાય ડફોડ હા હા માર જોડે તો આ ખાવાનું હોય ફેંકેલી પડે તને મીરાત દેવું ખબર નહીં દૂર રહું વ્યસનથી આ માર જોડેથી કોક અંદર હંતાળામાં હું વિડીયોમાં આવી ગયો હંતાળીને કોઈ નહીં મેળ પડે તાર ભાઈ ચલો જઈએ લોકેશન ઉપર આપણા તો આ તલાવડી છે ને આ બળદ ઊભો છે હા હા દેખો ના પાણી ભરાઈ ગયું ને આ બધા ખેલાડીઓ ઉપડે છે આપણા કોમેડી બનાવવા માટે ભાઈ એવું નહીં કરતો ના હા એ વાત નહીં કર હા કોમ ચાલુ છે શૂટિંગનો ને કોમેડી વિડીયોનો નોંધી દેખો તમે ખુશમાં હા તો બરાબર 4-5 વિડીયો બનાવે એટલે હજુ એક શૂટિંગ આવો ભારે તમે જુઓ આ વિડીયોમાં લાયણભાઈ પથ્થર જલ્દી પથરા આટલા બધા ને પથરા મળતા નહીં જો તમે ચોજી પેલો જયમીન મોટો લાય મોટો આઈ રહ્યો પડે આઈ રહ્યો જલ્દી લેતા હે વરસાદ આવી જાય ને પછી આ દૂર રહે શૂટિંગ અરે ઊંઘવું નહીં હોય મારે રવિવારે તો ઊંઘવા દે યાર હા એ મસ્ત પથ્થર હો ગાઈ જો ટકો આ પથ્થર લઈને આવી ગયો નોનજીને મારવાનો હતો મારે મેલ તું તાર મેલ જ દે મોટા તો ગાઈ શૂટિંગ ચાલો ને તમે જોવા બ્લોગમાં જોવા જયમેન દેખજે ગાઈસ નોંધી જેવું લાગે તો ફાઇનલી ગાઈસ વિડીયો બની ગયા છે કોમેડી ને તમે જોજો અમારી ચેનલ પર નોંધી એક ખતરનાક એક્ટિંગ કરી તમને બ્લોગમાં જોઈ જાય એ બહુ વિડીયો આવી જાય હોજ સુધીમાં તમે જોતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું કેવું ટકા બોલ જોરથી અમે જઈએ ઘેર લગભગ 2-1 વાગી ગયા છે અને આ બળદેવ જાહે અમારા આગળ એટલે સમીરભાઈ આ જોવો ને આ કોકને પોણો વચમાં નાખજે કોક પડ બળ હતો તો થોડું પુણનું કામ કરી દે ને લેવા તાર તો ગાઈઝ ઊંઘી ગયા 2-3 કલાક બપોર પડી છે પણ લાઇટ જતું રહી છે પંખો બંધ છે ને ઊંઘ આવી છે એક બાજુ ઊંઘી ગયા થોડી વારમાં મળીએ હોજના તો ગાઈઝ હોજ પડી ગઈ ને નાઈ બાઈને તૈયાર થઈને હું આવી ગયો છું ધાબા ઉપર કારણ કે આજે રવિવાર હતો ઊંઘી લીધું વિડીયો બનાવી દીધા અને બહાર જોવા તમે વાતાવરણ વરસાદ ચાલુ જ છે ને કંટાળો આવી ગયો છે વરસાદમાં તો 6 વાગી ગયા છે ગાઈઝ મળીએ કાલે આવતા વ્લોગમાં ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો જય શ્રી રામ